तुम रोज बसो वृंदावन में, तुम रोज बसो वृंदावन में, मेरी उम्र गुजर गई गोकुल में। तुम रोज बसो वृंदावन में, मेरी उम्र गुजर गई गोकुल में। હું સંજય ઠાકર, મહારાણી શ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે પ્રાચાર્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું. આપણે ત્યાં દર વર્ષે પ્રયોગશીલ શિક્ષકો જે હોય છે, નવાચારી શિક્ષકો હોય છે, એમના માટે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કરતા હોઈએ છીએ. આ વર્ષે 8મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ હતો. 11 ને 12 જાન્યુઆરી 2023ના આ સરસ રીતે ઉમંગભેર એની ઉજવણી કરી. એની સાથે 6 મહિનાથી એક વ્યાયામ ચાલતો હતો કે દરેક તાલુકો, આપણા કચ્છમાં એવી પરિસ્થિતિ છે કે દરેક તાલુકો એક જિલ્લા જેવી હેસિયત ધરાવે છે, જિલ્લા જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. દરેકની પોતાની અલગ સંસ્કૃતિ, તાસીર અને વિશેષતાઓ છે. તો એ પરિસ્થિતિમાં દરેક તાલુકો પોતાની આઈડેન્ટિટી પ્રસ્તુત કરે અને એક કચ્છ દર્શન પ્રદર્શન સ્પર્ધાની રીતે આપણે આયોજન એની સાથે જોડ્યું. જોડવા પાછળનો ઉદ્દેશ એ હતો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સ્થાનિક જ્ઞાન, સ્થાનિક સંસાધન અને સ્થાનિક સ્ત્રોત, આ ત્રણેય બાબતને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને સ્થાનિક તત્વને જોડીને શિક્ષણ પ્રણાલી ઊભી કરવાની પણ વાત એમાં કરવામાં આવી છે. એટલે આપણે કચ્છની પ્રખ્યાત સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી અને એના શિક્ષણ પ્રયોજક ગોરધનભાઈ પટેલ કવિભાઈ પાસે દરખાસ્ત મૂકી અને એમણે આ સૌજન્ય સંસ્થાનું સ્વીકાર્યું અને એમના સહયોગથી અને ડાયટના અશ્વિનભાઈ સુથાર અને આફતાબ શુમરા એમણે સરસ રીતે સંકલન સાધીને બીઆરસી કોઓર્ડિનેટરની 4 મહિનાની મહેનત હતી. એમની આખી ટીમ હતી. દરેક તાલુકામાં 10 થી 15 વ્યક્તિની ટીમ હતી. એ લોકોએ પોતાના તાલુકાના જીવાશ્મીઓ રજૂ કર્યા, પોતાના તાલુકાની ખાસિયતો રજૂ કરી, પોતાના તાલુકાના મળતા ખનિજ તત્વો એની વાત રજૂ કરી, પોતાના તાલુકામાં જોવા મળતી લોકજાતિઓ અને એના વસ્ત્રાલંકારો, નદીઓ, પર્વતો, મહાનુભાવો, આ બધી બાબતોને મોડેલ્સમાં દર્શાવ્યા, ચાર્ટ્સમાં દર્શાવ્યા, નકશામાં દર્શાવ્યા અને એની સાથે આપણે દરેક તાલુકા પાસે 10 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવડાવી છે કે દરેક તાલુકાની એક દર્શન થઈ શકે અને એને આપણે પરિચય મેળવી શકીએ. એના માટે 10 દસ્તાવેજી ચિત્ર બનાવ્યું છે દરેક તાલુકાએ. તો આ રીતે દરેક તાલુકાએ પોતાની આગવી જે સંસ્કૃતિ છે, ભાતીગળ સંસ્કૃતિ છે, એને રજૂ કરી છે. એમાં આપણે સ્પર્ધાનું તત્વ ઉમેર્યું હતું અને પ્રથમ સ્થાને લખપત તાલુકો, દ્વિતીય સ્થાને ભુજ તાલુકો અને તૃતીય સ્થાને રાપર તાલુકો વિજેતા બન્યા છે. સાથે સાથે એમને સારી રીતે પુરસ્કાર આપીને રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર એમનાથી આપણે દરેકને સન્માનિત કર્યા છે. હવે આગળ આપણો પ્લાન એવો છે કે આ વાતને અહીંયા અટકાવીએ નહીં, પણ આ અહીંયા જે સ્ટોલ ઊભા થયા, દરેક તાલુકાની વિશેષતાઓ રજૂ થઈ, એમાં ઘણા બધા સરસ રીતે મોડલ્સ હતા, નકશાઓ હતા, ચાર્ટ્સ હતા, ફ્લેક્સ બેનર હતા, ઘણું બધું હતું. તો એ કાયમી રીતે બીઆરસી ભવનમાં મુકાશે, એને સંવર્ધિત કરાશે અને આગળ જો સફળતા મળશે તો દરેક તાલુકામાં પણ આવા કચ્છ દર્શનના, દાખલા તરીકે માંડવી તાલુકો છે તો માંડવી દર્શનનો એક આવો જ ફેર 2 દિવસનો કરે. એમાં ક્લસ્ટરની બાબતો બારે આવશે કે એક જે તે ક્લસ્ટરમાં કેવા કિલ્લાઓ છે, કેવી વિશેષતાઓ છે, કેવું ખાનપાન છે, કેવી લોક જાતિઓ વસે છે, કેવા ટ્રેડિશન છે, કેવા મેળા છે,
એ બધી બાબતો એમાં લઈ લેવાનો આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. આમાં જીસીઆરટી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીનો સુંદર સહયોગ સાંપડ્યો છે. કચ્છ દર્શનની અંદર 10 તાલુકાઓમાંથી આ મુન્દ્રા તાલુકાનું આપ અત્યારે પ્રદર્શન જોઈ રહ્યા છો. કહેવાય છે કે મુન્દ્રા તાલુકાની સ્થાપના છે તે 1632માં થયેલી. મુન્દ્રા તાલુકાના નામ વિશે ઘણી બધી પ્રચલિત કથાઓ છે, જેમાંની બધી વાતો આપણે અત્યારે થોડા સમયમાં કરી શકીએ નહીં, પણ આછરી ઝલક આપણે આપું તો એમ કહેવાય છે કે મુન્દ્રામાં મોહનરાયનું મંદિર હતું, આજે પણ હયાત છે. અને મુન્દ્રામાં 2 નદી છે, ભૂખી નદી અને કેવડી નદી. એમાં ભૂખી નદીમાં એક મીઠા પાણીનો ધ્રો હતો, જેને ધરો કહેવાય, કચ્છીમાં ધ્રો કહેવાય. તે સમયે લોકો એમ મોહનરાય અને ધ્રો એમ કરીને મોહન ધ્રો કહેતા. એના પરથી મુન્દ્રા શબ્દ ધીમે ધીમે આવ્યો છે, બરાબર. એમ પણ કહેવાય છે કે પહેલે મનહરા પરથી મુન્દ્રા હતી, કે તે સમયે એમ કહેવાય કે મુન્દ્રાની આજુબાજુ હરિયાળી વાડીઓ હતી, ત્યાંનું વાતાવરણ ચોખ્ખું અને સ્વચ્છ હતું, એટલા માટે મનહરા શબ્દ પરથી પણ મુન્દ્રા શબ્દ આવ્યો એવું પણ માનવામાં આવે છે. જે તે સમયે કચ્છનું પેરિસ આજે પણ મુન્દ્રા કહેવાય છે. એમ કહેવાય છે કે જે તે સમયે 84 દેશના વાવટા છે એ મુન્દ્રાની અંદર ફરકતા હતા. ત્યાં મુન્દ્રા બંદર વેપાર થતું હતું, જેના કારણે મુન્દ્રાનું પેરિસ છે, આ કચ્છનું પેરિસ છે તે મુન્દ્રા કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો તો આ બધી અલગ અલગ કૃતિઓ, સ્થાપત્યો, એના નમૂનાઓ છે. આ હંસરાજ ટાવર જે મુન્દ્રા મધ્યે છે, આ દરિયાની એક પ્રતિકૃતિ જે હોડી છે, જે મુન્દ્રાની અંદર એક ભાઈ છે હિંમતસિંહભાઈ માલમ, તે પોતે બનાવે છે. આ મુન્દ્રાની અંદર આવેલા 4 જે ગઢ છે અને એક બારી છે, એમાંનું એક ગઢ છે એ નમૂનો અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અહીંયા કને પ્રાગપર 2ની અંદર જે ચર્મ ઉદ્યોગ છે, જેમાંથી આ ચંપલ, બૂટ, પાકીટ, પર્સ બધું બનાવવામાં આવે છે, એની આ નમૂના છે એ બતાવવામાં આવ્યા છે. અહીંયા કને મુન્દ્રાની અલગ અલગ પોશાક છે, રહેણીકરણી છે, એના પણ માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ અહીંયા આપણે જોશું તો અત્યારે મુન્દ્રા જેનાથી વધારે ઓળખાય છે તે મુન્દ્રા પોર્ટ, એની ઝલક આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ મુન્દ્રામાં જે વિશિષ્ટ વ્યક્તિઓ અને કલાઓ છે એની પણ નજર અહીંયા આપણે નાખીએ. અશોકભાઈ ચૌધરી જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, નામદા કળામાં કરીમભાઈ મંસૂરી જે મુન્દ્રા મધ્યે રહે છે, નારણગીરી મહારાજ સાહિત્યકાર, જુમા લંગાભાઈ, સુલેમાન જુમા લંગા, તે પણ ખૂબ જ પ્રખ્યાત, જેણે કચ્છથી પેરિસના ફિલ્ડ ટાવર નોબત વગાડી છે. આ બધા જેનું છે અહીંયા બધા મેળાઓની ઝાંખી છે કે મુન્દ્રામાં કયા કયા મેળાઓ થાય છે. ત્યારબાદ વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ ખારેક છે એ તો આખા જેને કહેવાય કે આ ખારેક દરેક જગ્યાએ પહોંચે છે, ધ્રબની પ્રખ્યાત ખારેક છે. આ મુન્દ્રા નકશો જોઈએ છીએ આપણે. ત્યારબાદ શિલ્પ સ્થાપત્ય અને જોવાલાયક સ્થળો, બરાબર, એ પણ આપણે જોવા મળે છે. ભિખારી સાહેબની દરગાહ, વાકી જૈન મંદિર, અલગ અલગ. ત્યારબાદ અહિંસાધામ જે અત્યારે વિશ્વ લેવલ પ્રખ્યાત છે. મુન્દ્રા તાલુકાના કવિઓના સાહિત્યકારોની ઝાંખી પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ તો મુન્દ્રા મધ્યે આવેલા જેપી પઢિયાર કે જે પોતે પેન્ટર છે અને એમણે બનાવેલી જે પેઇન્ટિંગ છે એની આછરી ઝલક છે અહીંયા બતાવવામાં આવી છે. આમ આ મુન્દ્રા વિશે બધી જ માહિતીઓ છે એ બતાવવાની અમે પ્રયત્ન કર્યો છે. ડૉક્ટર અતુલ કનૈયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્ર ભવન, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી કચ્છ ભુજ, અધ્યાપક તરીકે છું. આજના જે આ 2 દિવસના ઇનોવેશન ફેર છે એમાં કેટલીક બાબતો જાણવા મળી જે પ્રવર્તમાન અને ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ અને ભવિષ્યના નાગરિકોને કામ લાગવાનું છે. એમાં કે આજે એક જ્યાં સ્ટોલ છે કે જેમાં 10 તાલુકાની માહિતી આપેલી છે. તો ઘણીવાર તો એવું બને કે ભાઈ વિદ્યાર્થીઓને પોતાના જે તાલુકાને ખ્યાલ ન હોય, બહુ ડિટેલની માહિતી આપેલી છે. ઇનોવેશન્સના ભાગરૂપે ઘણા શિક્ષકોએ ઘણી નવી બાબતો, બહુ સરળ વસ્તુઓની સહજ એવી વસ્તુનો ઉપયોગ કરી અને બહુ ક્રિએટિવલી જેને કહેવાય કે સાહજિકતાથી, સર્જનાત્મક દૃષ્ટિકોણથી એણે રજૂઆત કરી છે. આજના દિવસનું જોતાં એવું લાગે કે ભાઈ શિક્ષકો છે ખૂબ રસથી કામ કરે છે અને એમને જો વધુ પ્લેટફોર્મ મળે ગવર્મેન્ટ તરફથી તો એ વધુ ક્રિએટિવલી કામ કરી શકે એમ છે. અને અત્યારના જે વિદ્યાર્થીઓ છે ભવિષ્યના બહુ સક્ષમ શિક્ષકો બને એમ છે. તો સમાજ તરફથી, શાળાના આચાર્યો તરફથી અને જે તે ગામ છે, જે વિસ્તાર છે એના તરફથી પૂરતો સહયોગ જો દર વર્ષે મળતો રહીએ તો સારા નાગરિકો શાળાની મદદથી, આચાર્યની મદદથી અને વિદ્યાર્થીની મદદથી બહાર આવી શકશે.
બહુ આનંદ છે કે એક આવા ઇનોવેશન્સ ફેરનું દર વર્ષે આયોજન થાય છે, કદાચ આ 8મું વર્ષ છે અને વિદ્યાર્થીઓને, શિક્ષકો અને સમાજના લોકોને, વિદ્યાર્થીઓ આવતા ભવિષ્યના નાગરિકો છે, ઘણું જાણવા મળે છે અને પોતે અમલમાં મૂકી અને શિક્ષણને એક નવી દિશા ચીંધશે. ધન્યવાદ. દવે, હું બ્લોક એમએસ તરીકે ગાંધીધામ બીઆરસી બોર્ડમાં ફરજ બજાવું છું અને આ મારા સાથી મિત્ર છે શૈલેષભાઈ ખીમાણી, જે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ગાંધીધામ બીઆરસી બોર્ડમાં ફરજ બજાવે છે. અમે આજે કચ્છ પ્રદર્શન અંતર્ગત ગાંધીધામ તાલુકાની એક ઝાંખી રજૂ કરતા જઈ રહ્યા છીએ, જેમાં ગાંધીધામ તાલુકો આમ તો કહેવાય કે ગાંધીધામ તાલુકો પચરંગી વસ્તી ધરાવે છે, જેમાં દરેક જાતના, દરેક દેશના, દરેક પ્રાંતના લોકો વસે છે અને ઔદ્યોગિક શહેર તરીકે એનો વિકાસ થઈ રહ્યો છે. બાકી બીજી કંઈ વસ્તુ નથી, પણ ગાંધીધામ તાલુકો જે છે એનું નામ જ આપણે શરૂઆત જોઈએ તો ગાંધીજી જ્યારે અવસાન પામ્યા અને એમની અસ્થિઓ એ ભાઈ પ્રતાપસિંહ જે સિંધ પ્રદેશમાંથી આવ્યા હતા, એમને એ ગાંધીજીના અનુયાયી હતા અને એમને એમનો જે અગ્નિ સંસ્કાર બાદ એમના જે અસ્થિ છે એ આપણે કંડલા ક્રીકની અંદર જે અસ્થિ પધરાવ્યા હતા એ ઉપરથી આપણી શહેરનું નામ ગાંધીધામ પાડવામાં આવ્યું છે, જેની અંતર્ગત આપણા ગાંધી સમાધિ જે ખરી આપણી એ ગાંધી સમાધિ આપણા આખા ભારતની અંદર 2 જગ્યાએ છે, જે આપણે દિલ્હીમાં છે અને બીજી એક આપણા આદિપુરમાં. આ રીતે એનું મોડેલ અમે રજૂ કર્યું છે, જે આદિપુરમાં આવેલી છે. પછી બીજું એક ગાંધીધામની અંદર સૌથી અગત્યનું છે દીનદયાલ પોર્ટ, જે ઔદ્યોગિક વિકાસ તરીકે વિકાસ કરી રહ્યું છે, જેમાં મોટાભાગના કંડલાની સ્થાપનાથી ત્યારથી એક પોર્ટની અંદર રજૂ થયેલી છે સ્થાપના. પછી અલગ અલગ કાસેજ આવેલું છે, જેમાં મુક્ત વ્યાપાર કેન્દ્ર છે, જેમાં ઘણી બધી કંપનીઓ, ઓઇલ રિફાઇનરી, ખાતર ઉદ્યોગ છે ઇફકોમાં. ગાંધીધામની આજુબાજુમાં મીઠાના અગરો આવેલા છે, જેનો મીઠાનો ઉદ્યોગ છે, ટિમ્બરનો ઉદ્યોગ છે. પછી એવા અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક વારસાઓ અમારા તાલુકાની અંદર અનેક ગામડાઓ છે, જેમાં અંતરજા ગામડાની અંદર હજી પણ ગાડા જે જૂના બનતા હતા એની પણ એક ઝલક આપણે અહીંયા બતાવેલી છે, જેના મોડેલ સ્વરૂપે એક ગાડું અહીંયા આગળ બતાવેલું છે કે જે જૂના જમાનામાં વાગડની અંદર આ ગાડાનું અંદર ખરીદી કરીને અહીંયા લોકો લઈ જતા હતા. એ જ રીતે આ એક મોડેલ છે અમારી ત્યાં ગાંધીધામમાં કે એક ઘર સંસ્કરણ કેન્દ્ર જે સમર્થ ભારત તરીકે ઓળખાય છે, જે આખા કચ્છમાં ગાંધીધામની અંદર એક એનું મોડેલ છે અને ત્યાં આખા બાળક ગર્ભના રહે અને ત્યાંથી જન્મ સુધી એના તમામ સંસ્કારો એ ઘર સંરક્ષણ કેન્દ્રની અંદર આપવામાં આવે છે. અને એ જ રીતે અમારા ગાંધીધામની અલગ અલગ ઝલક છે, જેમાં હમણાં જ આપણા PM શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, જેનું આપણે ગાંધીધામની અંદર મોટું વિશાળ એનું બનાવેલું છે, જેમાં 1200 માણસ એક સાથે બેસીને જમી શકે એટલી મોટી વ્યવસ્થા કરેલી છે. આ જ રીતે અમે ગાંધીધામ તાલુકાની એક ઝાંખી તમારા સ્વરૂપ રજૂ કરી છે. હું જીતેન્દ્ર બારોટ, ભુજ ખાતે અત્યારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશન ઇનોવેશન ફેર અને શ્રી કાંતિસેન શ્રોફ કાકાની જન્મ શતાબ્દી નિમિત્તે કચ્છ દર્શન પ્રદર્શનનું આયોજન કરેલ છે. એમાં અમે ભચાઉ તાલુકાનું પ્રદર્શન લઈને આવ્યા છીએ. આપ અહીંયા જોઈ શકો છો, અહીંયા ભચાઉ તાલુકામાં 2001નો સીન છે, જે ભૂકંપ પહેલાંનો છે. એના નીચે હાલ 2023નો સીન છે અને નીચે જે છે એ જે કથ્થર દાદાનું મંદિર છે ડુંગર ઉપર, એના ઉપર બનાવેલું સ્ટેચ્યુ છે 40 ફૂટ ઊંચું શંકર ભગવાનનું. અને બાકી એની બધી જ માહિતી છે, અક્ષાંશ, રેખાંશ. એની બાજુમાં આપણે જઈએ એટલે આખા કચ્છ જિલ્લાને, આખા ગુજરાતને આપણને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉપર લઈ જનાર ધોળાવીરા હડપ્પન નગર, એટલે આપણા કચ્છ જિલ્લાનું ઘરેણું જેને કહેવાય, એની માહિતી છે. નીચે એવું જ ભચાઉ તાલુકાનું બીજું ગામ છે શિકારપુર, ત્યાં પણ આવા અવશેષો નીકળેલા છે. અને 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સૌથી વધારે નુકસાન ભચાઉ અને રાપર ને અંજાર અને ગાંધીધામ, ભુજ આટલા વિસ્તારમાં થયું. તેમાં ભચાઉમાં સૌથી વધારે નુકસાન હતું. તમે એના વેરેલો વિનાશ અહીંયા જોઈ શકો છો, ફોટોગ્રાફ્સ આપ જોઈ શકો. 9000થી વધારે લોકો એમાં મૃત્યુ પામ્યા હતા આખા તાલુકામાં. અહીંયા તમે જોઈ શકો છો અમારા તાલુકાની બધી વિશેષતાઓ છે. 20થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ છે, ગ્રાન્ટેડ છે. સાથે સાથે તાલુકામાં 11થી વધારે મેળાઓ ભરાય છે અને
આમાં રામદેવ પીરનો મેળો જે વોંધ વીજપાસરમાં ભરાય છે સૌથી મોટો છે. બાકી તાલુકાના ધાર્મિક સ્થાનો છે, જે મોગલધામ પણ બહુ પ્રખ્યાત છે. એકલધામ એકલના રણમાં આવેલું છે. એવા તો ઘણાય ધાર્મિક સ્થાનો ભચાઉમાં છે. સાથે સાથે બધા ઉદ્યોગો પણ છે. મીઠાનો ઉદ્યોગ, લોખંડ, આ તે તમે જોઈ શકો તો ઘણી બધી પ્રોડક્શન ત્યાં થાય છે. આરોગ્ય સુવિધાઓ પણ બહુ સારી છે. અને ભચાઉ તાલુકાની કલામાં વણાટ કલા, ભરત ગૂંથણ, મડવર્ક અને બીજી પણ ઘણી બધી કળાઓ ત્યાં છે. આ જે ભરત છે આ ભરતને બાવળિયા ભરત કહેવામાં આવે છે. આ ભરત જે છે ને એને બાવળિયા ભરત કહેવામાં આવે છે. આ ખાલી ભચાઉ અને રાપર તાલુકામાં સૌથી વધારે જોવા મળે છે. અહીંયા સામે જે છે એ રાપર તાલુકાનો સ્ટોલ છે, પણ ભચાઉ અને રાપર તાલુકો એટલે વાગડ વિસ્તાર કહેવાય. ભચાઉ અને રાપર તાલુકાનો બંનેનો પહેરવેશ સેમ હોય છે. બસ, થેન્ક યુ. જે કચ્છ જિલ્લા પ્રદર્શન છે એમાં અમારો જે રાપરનો બ્લોક છે એમાં વાગડની વિરાસત કરીને અમારો બ્લોક છે. અમારે જે વાગડની ભૂમિ છે એ મેરુ, મરુ અને મેરામણની ભૂમિ કહેવાય છે. અમારી વાગડની ભૂમિ એટલે રાપરની ભૂમિ, એમાં એટલા પ્રાકૃતિક સ્થળો આવેલા છે, એટલા ધાર્મિક સ્થળો આવેલા છે, અને એવી ભૂમિ છે કે એમાં આ વાગડના વીરભૂમિના પાડિયા હોય કે એવી કેટલી વાવો આવેલી છે. અને આ બધી અમારી ભાતીગળ સંસ્કૃતિ છે, વિવિધ જ્ઞાતિઓની સમરસતા છે, અને એમાં બધા લોકો હળીમળીને રહે છે. અમારી આ બધી વાગડની આ જે પુરાતત્વીય સંસ્કૃતિ, એમાં જે પુરાતન વિરાસત કાનમેર છે, અને આ સુરકોટડા છે. સુરકોટડામાં જે ઘોડાના અવશેષો મળેલા છે એની બધી અહીંયા વિગત આપેલી છે. કાનમેરમાં પણ જે માટીના મણકા છે, અને એમાં જે વસ્તુઓ મળેલી છે એ બધી એમાં વિગતવાર નોંધ અમે અહીંયા મૂકેલી છે. આજે અમારા વાગડના ધાર્મિક સ્થળો છે એમાં આ વ્રજવાણી ધામ, નીલાગર મહાદેવ, મોમાઈ મંદિર, મોમાઈ મોરા, વરણુ વરેશ્વર મંદિર, સંત ત્રિકમ સાહેબ, હોથલ પદમણી માતાજીનું મંદિર, સૂર્ય મંદિર માખેલ અને તરુણાક સૂર્ય મંદિર પ્લાસવા, એ માત્ર અમારા વિસ્તારમાં જ આવેલા છે. આજે અમારે ભરત ગૂંથણ છે એ અમારી વાગડની ખાસ વિશેષતા છે. અમે જે બહેનો છે એ માત્ર આજીવિકા માટે જ નહીં પણ એક આનંદ માટે અને એ કંઈક કરવાના એક એમને જે આનંદ મળે છે એના માટે એ ભરત ગૂંથણ કરતા હોય છે. અને એમાં એક એમને અનેરો આનંદ મળે છે કે એક આ સંસ્કૃતિનું જે જતન છે એ લોકો કરી શકે છે, એનો એમને આનંદ હોય છે. જે સામે જે બધો ગણવેશ આપેલો છે એ બધી જ્ઞાતિઓની સમરસતા છે. દરેક જ્ઞાતિઓ જે અમારા તાલુકામાં, અમારા વાગડ વિસ્તારમાં વસવાટ કરે છે એ બધી જ્ઞાતિઓની એમાં સમરસતા આવી જાય છે. અને એના જે ઘરેણાઓ છે એ બધી જ્ઞાતિઓના આ ઘરેણાઓ છે, જેમાં અમારા જે વિસ્તારમાં ખાસ પ્રચલિત ઘરેણાઓ છે એમાં આ ઝુમણું કરીને એક ઘરેણું છે જે રાપરની વિવિધ જ્ઞાતિઓ, આહિર બ્રાહ્મણ જ્ઞાતિ પહેરે છે. ત્યારબાદ આ ઠોસિયું કરીને એક ઘરેણું છે. આ જે ઘરેણું છે એને આપણે વેડલા તરીકે ઓળખીએ છીએ, કાનમાં પહેરે છે. અને આ કાંપનું ઘરેણું છે, એને પણ કાનમાં પહેરવામાં આવે છે. આ ચાંદીનું કડું છે જે કોલી, આહેર, ભરવાડ બધા લોકો પહેરતા હોય છે. અને આ ચૂડ છે એને પણ હાથમાં પહેરતા હોય છે, ખાસ કરીને બહેનો પહેરે છે. અને આ જે છે એને કંસારીઓ કહેવામાં આવે છે. આ કંસારીઓ જે છે જ્યારે ઘરે જાન આવે અને જે કન્યાની માં હોય એ વરરાજાને જમાડે, એ વરરાજાને આ કંસારિયામાં જમાડે છે ભાવથી. અને એની એક આ અમારી સંસ્કૃતિ છે, આ વારસો છે. ને આમાં હજી ઘણી કોમ્યુનિટીમાં હજી આમાં વરરાજાને જમાડવામાં આવે છે. જ્યારે પણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ, ત્યારે ગણેશ સ્થાપન કરી અને સારા કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. આ બધા અમારા સંસ્કૃતિ, વાગડની સંસ્કૃતિ છે. અને આ જે છે અમારા તાલુકાના જે જાણીતા કલાકારો, સાહિત્યકારો, આપણે જે ઘરેણાઓ જોયા
એ બધા ઘરેણાઓમાં આ અલગ અલગ પ્રકારના જે ઘરેણાઓ વર્ષોથી અમારા વાગડ પંથકમાં વિવિધ જ્ઞાતિઓ દ્વારા એ ઘરેણાઓ પહેરવામાં આવે છે અને એની અહીંયા પ્રતિકૃતિ અમે બેનરમાં પણ દર્શાવી છે. આ અમારું ઘુડખર અભયારણ્ય છે, વાઇલ્ડ લાઇફ સેન્ચુરી કહેવામાં આવે છે. એની ખાસ ખાસિયત છે અને આજે એકમાત્ર અમારા વિસ્તારમાં જોવા મળે છે. આ ઘુડખર અભયારણ્ય અમારા વિસ્તારમાં ખૂબ જાણીતું છે અને દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અહીંયા કને. અને અમારી જે ભૂમિ છે એ ભૂમિમાં એટલું આકર્ષણ છે કે માત્ર કચ્છ નહીં, માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પણ સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓને ખેંચીને આવે છે. અને સદીના જે મહાનાયક છે અમિતાભ બચ્ચન, એને પણ કહેવું પડે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ અમારી આ પ્રદેશની ખાસિયત છે. અમારા પ્રદેશમાં આ વિવિધ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે. અમારા ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં પૌરાણિક સમયમાં આના બળદગાડા ઉપર બળદ જોડી અને ખેતી કરવામાં આવતી હતી. અને હવે જેમ જેમ સમય બદલાતો ગયો એમ હવેના સમયમાં આને ઘણા એવા કારીગરો છે આર્ટ સ્વરૂપે અને એ રીતે બનાવીને એમાંથી રોજીરોટી મેળવતા હોય છે અને ઘણી એવી સારી એવી નામના કરતા હોય છે. અને આ જે વિવિધ બેનર મૂકેલા છે એમાં આ જે અમે અહીંયા બેનર મૂકેલા છે એ બધા બેનરમાં દાખલા તરીકે વાગડની વીરભૂમિના પાળિયા, તો એવા કેટલાય અમારા વિસ્તારમાં પાળિયાઓ આવેલા છે કે એમને પોતાને સંસ્કૃતિના જતન માટે, ગાયોને બચાવવા માટે કે બહેનો દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. અને એની વિવિધ બધી ગાથાઓ અમે આ નાની નાની બુકલેટમાં વિસ્તારપૂર્વક બધી આલેખી છે. આ જે વાવ છે, આ બધી જે પણ અમે અહીંયા બેનર મૂકેલા છે એ બધી વિગતવાર અમે અહીંયા કને વિવિધ સ્ત્રોતો પાસેથી, લેખકો પાસેથી એ બધી અમે ડિટેલ મેળવી છે. અને આ જે પાછળના ભાગમાં છે, પાછળના ભાગમાં અમારા વાગડ પંથકમાં જે વિવિધ જ્ઞાતિઓ આવેલી છે, રબારી સમાજ, આયર સમાજ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ, એ કોમ્યુનિટી જે વસ્ત્રો પહેરે છે એ વસ્ત્રો ને અહીંયા કને અમે પ્રતિકૃતિ સ્વરૂપે મૂક્યા છે. અને અમને આ બધી જે સંસ્કૃતિ છે એ બતાવતો ખૂબ જ પ્રકારનો આનંદ થાય છે. અને સામે જે અમારું જે આસ્થાનું પ્રતીક એવું મા રવેચીનું ધામ, એ અહીંયા અમારે જ્યાં આશીર્વાદ લઈ અને સારા કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. અને બહુ દૂર દૂરના વિસ્તારમાંથી પ્રવાસીઓ આવે છે અને મા રવેચીના આશીર્વાદ મેળવે છે. અમને અહીંયા આ બધી વસ્તુ રજૂ કરતાં ખૂબ જ આનંદ થાય છે. અને ફરીવાર હું મારી વાતને દોહરાવીશ કે અમારા વિસ્તારની જે સંસ્કૃતિ છે એ પ્રવાસીઓને દૂર દૂરથી આકર્ષે છે. અમારી ભૂમિ પવિત્ર નૈસર્ગિક વાતાવરણમાં આવેલી છે અને અહીં એક વખત જે પ્રવાસી મુલાકાત લઈ જાય છે એના હૃદયમાં, એના મનમાં કાયમી સ્વરૂપે આ બધી યાદગીરીઓ સ્થાપાઈ જાય છે. અને ફરીવાર હું કહીશ કે અમારી વાગડ ભૂમિનું આપ એક વખત પધારી અને એનું પ્રવાસ માણો. મારું નખત્રાણા, ન્યારું નખત્રાણા, વિવિધતા સભર આ તાલુકો કે જેની મુખ્ય વાત કરીએ કે એક નખત્રાણા તાલુકાનું ગામ નિરોણા ગામ કે જેમાં 5 કલાનો સંગમ છે, એટલા માટે એને પંચકલા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રોગાન કલા છે, ખરકી કલા છે, લાખ કલા છે, ચર્મકલા છે, વણાટ કલા છે, કાષ્ઠ કલા છે. આવી વિવિધ કલાઓ સભર આ નખત્રાણા તાલુકો છે. બીજી એક અગત્યની વાત કે કચ્છ જિલ્લાની અંદર પદ્મશ્રી એવોર્ડ 2 વ્યક્તિઓને મળ્યા છે. જે બંને વ્યક્તિઓ અમારા આ નખત્રાણા તાલુકામાં છે કે જે નારાયણ જોશી કારાયલજી, જેને સાહિત્ય ક્ષેત્રે એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. બીજા જે છે અબ્દુલ ગફુરભાઈ ખત્રી કે જેને આ રોગાન કલાની વાત કરી, એમના ક્ષેત્રની અંદર એમને એવોર્ડ મળ્યો છે. એમની નીચે એક ફોટો છે મગીબેનનો. એ મગીબેન જે છે એમને આપણે ગુજરાતી પિક્ચર છે હેલારો, એની અંદર કોસ્ચ્યુમ ડિઝાઇન માટેની આખી ડિઝાઇનિંગ એમણે કરેલી છે. આવો વિવિધતા સભર આ નખત્રાણા તાલુકો છે. એના મુખ્ય 2 વાત કરીએ તો કુમરેશ્વરનું મંદિર કે જે પ્રખ્યાત મંદિર છે અને બહુ પુરાતન છે. સાથે સાથે કડિયા ધ્રો અને પાલરધુના, આ 2 ધ્રો જે ચોમાસાની ઋતુની અંદર કુદરતી સૌંદર્યનો નજારો પૂરો પાડે છે. આવો વિવિધતા સભર ગુફા, ધોધ, ડુંગરો, આ વિવિધતા સભર આ નખત્રાણા તાલુકો છે.
માંડવીના મોજીલા માંડવીમાં આપનું સ્વાગત છે. માંડવીની જુદા જુદા પ્રવાસી સ્થળો છે એની અમે અહીંયા પ્રતિકૃતિ મૂકેલી છે, ફોટોગ્રાફ્સ મૂકેલા છે, અને સાથે સાથે માંડવીના વિડીયોને જોવા માટે આપણે QR કોડ પણ મૂકેલા છે, જેથી કરીને એ QR કોડની મદદથી તમે એના વિડીયો પણ જોઈ શકો છો. એવી રીતે માંડવીમાં જે પ્રખ્યાત બાગાયત ખેતી છે, તો આપણે ખેતીમાં જે ફેમસ કેસર કેરી છે, ડ્રેગન ફ્રૂટ છે, નારિયેળ છે, ચીકુ છે, દાડમ છે, ઇઝરાયલી ખારક છે, એ પણ અહીંયા મૂકેલી છે. એ રીતે આપણા જે ફેમસ નાસ્તાઓ છે એ અહીંયા પણ મૂકેલા છે, અને અમે ડિસ્પ્લેમાં પણ અંદર મૂકેલા છે, જેથી કરીને એ કોન્સેપ્ટ ક્લિયર થાય. નાગલપુરના અને નાની કાકરના પ્રખ્યાત પેંડા પણ છે, તો એ પણ અંદર મૂકેલા છે. એવી રીતે ખાસ કરીને કોટડીની અંદર મહાત્મા ગાંધીજીનું મંદિર આવેલું છે. ઘણા બહુ લોકો ઓછાને ખબર હોય છે, તો એ પણ આપણે ચિત્રમાં મૂક્યું છે. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ મોહમ્મદ નુરુદ્દીન ની દરગાહ છે અહીંયા વિશ્વમાં, એ એક જ સ્થળ છે, તો એ અંદર મૂકેલું છે. એવી રીતે માંડવીની અંદર સાઇબેરિયા રશિયાથી જે પક્ષીઓ આવે છે, તો અમારા સરવણભાઈ કરીને એક શિક્ષક છે, એણે કેપ્ચર કરીને એક પક્ષીઓને અંદર લીધા છે, એ પણ ડિસ્પ્લેમાં આપણે મૂક્યું છે. માટીકામમાં માંડવીમાં કુંભારવાડા, ગુંદિયારી એ વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે, તો એના નમૂના પણ મૂક્યા છે અને એના ફોટોગ્રાફ પણ સાથે મૂકેલા છે. એવી રીતે માંડવી છે એ બાંધણી કલા માટે પ્રખ્યાત છે, તો બાંધણીના કાચું મટીરિયલ અને રંગ કરેલું મટીરિયલ એ પણ આપણે અંદર મૂકેલું છે. એવી રીતે વણાટકારની અંદર છે, ફરાદીની અંદર સાલો બધી થાય છે, તો એના નમૂનાઓ છે આપણે એ પણ મૂકેલા છે. ખાસ કરીને ધોળાવીરા છે એ પુરાતત્વ સાઇટ તરીકે બધાને જાણીતા હશે, પણ નાની રાણ જે છે ત્યાં પણ એક પુરાતત્વ સાઇટ મળી આવેલી છે, અને ડૉક્ટર પુલિન વસાએ ખૂબ સરસ મહેનત કરેલી છે. ત્યાં મ્યુઝિયમ પણ છે, તો એ પણ આપણે અહીંયા મૂકેલું છે. એવી રીતે માંડવીનો સ્થાપત્ય વારસો છે, જુદા જુદી હવેલીઓ છે, તો હવેલીઓના જે ફોટોગ્રાફ્સ છે એ સમયના રાજાશાહી વખતના, એ પણ આપણે અહીં ડિસ્પ્લેમાં મૂકેલા છે. એવી રીતે ખાસ કરીને આપણે ગોયકાંગજી સ્થાપિત આપણી વિપસના ધ્યાન કેન્દ્ર બાળાની અંદર આવેલું છે, એ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, તો એ પણ આપણે અહીંયા ડિસ્પ્લે મૂક્યું છે. એવી રીતે માંડવીના સન્માનીય વ્યક્તિઓ થઈ ગયા કે જેણે માંડવીના વિકાસમાં પોતાનો કંઈક ને કંઈક ફાળો આપેલો છે, તો એ સન્માનીય વ્યક્તિઓને પણ આપણે અહીંયા ડિસ્પ્લેમાં મૂક્યા છે. અને સાથે સાથે પ્રસિદ્ધ સાહિત્યકારો છે, એ સાહિત્યકારો થઈ ગયા અને હાલમાં છે એ બધાના પણ આપણે અહીંયા એના પુસ્તકો પણ મૂક્યા છે, જેથી કરીને માંડવીના લોકો છે એ જે કંઈ પુસ્તક સાહિત્ય છે તે પ્રદાન છે એ પણ આપણે અંદર મૂક્યું છે. માંડવીની અંદર જે ખનિજ બોક્સાઇટ થાય છે, ગાંધીગ્રામ, મંજલ, ગઢસીસા જે વિસ્તાર છે, તો એ ખનિજના નમૂના પણ આપણે અહીંયા મૂક્યા છે. બાટિકકામ જે રીતે બાંધણી કામ છે, એવી રીતે બાટિકકામ છે, એનો આપણે વિડીયો પણ ત્યાં આપણે QR કોડની અંદર મૂકેલો છે. એવી રીતે વાણવટા ઉદ્યોગ છે માંડવીની અંદર. વાણવટાનું જે બહુ મોટું પાયે ત્યાં વાણો બને છે લાકડામાંથી, તો એને શીપની મોડેલ પણ ત્યાં આપણે મૂકેલી છે. એવી રીતે કોડાઈની અંદર કાષ્ટકામની પ્રવૃત્તિઓ થાય છે કે લાકડામાંથી જુદી જુદી વસ્તુઓ બને છે, તો એ નમૂના પણ આપણે અહીંયા સ્થળની અંદર મૂકેલા છે. એવી રીતે ભોજાઈની અંદર પબડીની ખેતી થાય છે, તો એ પબડીની ખેતીના પણ નમૂનાઓ આપણે અહીંયા મૂકેલા છે. એવી રીતે નાની રાણ જે ગામ છે જ્યાં ચંદનના ઝાડની ખેતી થાય છે, તો એક ઘણા લોકોને ખબર નહીં હોય કે માંડવીમાં પણ ચંદન થાય છે, તો એ પણ આપણે અહીંયા રાયણ ગામની અંદર ત્યાં ચંદનની ખેતી થાય છે. એવી રીતે ઓર્ગેનિક એલોવેરાનો પ્રોડક્ટ છે, એલોવેરામાંથી જુદી જુદી વસ્તુઓ બને છે, એનું વેચાણ અહીંયા કેન્દ્ર થાય છે ને મુંબઈમાં પણ મોકલવામાં આવે છે. તો આ રીતે માંડવીના જુદા જુદા જે માત્ર પ્રવાસન સ્થળો છે એની સાથે સાથે ખાણીપીણી છે, સ્થાપત્ય કલા છે, જુદી જુદા જે સાહિત્યકારો છે એના પુસ્તકો છે, એને પણ આપણે હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે. નમસ્તે, લખપત તાલુકામાં આપનું સ્વાગત છે. આ છે લખપત તાલુકાનું ખટિયા ગામ. ખટિયા એ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક ગામ છે, જે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ જે છે એના પુરાતત્વ વિભાગ દ્વારા અહીંયાના અવશેષો મળી આવ્યા છે. એ પછી આપણે આગળ આવીએ તો આ છે લખપત. લખપત એક બંદર હતું. લખપતને ત્યાં સુધી કહી શકાય કે ત્યાં લાખો રૂપિયાની આવક થતી હતી, જેથી તેનું નામ પણ પડી ગયું લખપત. લખપત
એવું બંદર હતું કે જ્યાંથી પાકિસ્તાન, ઓમાન અને મસ્તક અને સાઉથના જે દેશો હતા ત્યાં સુધી એનો વેપાર થતો હતો. એક જમાનામાં લખપતની અંદર 10,000 કરતાં પણ વધારે લોકો રહેતા હતા. આજે લખપત એકદમ ખંડેર પડ્યું છે, અહીંયા વિરાન પડ્યું છે. ત્યાંથી આગળ જઈએ તો આપણે અહીંયા લખપત તાલુકાની અંદર GSACL એટલે કે પાવર પ્લાન્ટ આવેલો છે. એની બાજુમાં GMDC પણ આવેલી છે. GMDC એટલે કે કાળું સોનું એટલે આપણો કોલસો. તો કોલસા અહીંયાથી નીકાળી અને પાવર પ્લાન્ટની અંદર મોકલવામાં આવે છે. ત્યાંથી પાવર પ્લાન્ટ ઉત્પન્ન થાય છે. એ પછી લખપતની અંદર ઝારા યુદ્ધભૂમિ કે જેનો ઇતિહાસ એટલો સુવર્ણ છે કે એને કચ્છનું આપણે કુરુક્ષેત્ર પણ કહી શકીએ છીએ. ત્યાંથી લખપતની અંદર ચિંકારા અભયારણ્ય પણ આવેલું છે, જે પાંદરોથી નારાયણ સરોવરને જતા રસ્તા પર આવેલું છે. ત્યાંથી સર્વધર્મ સંભાવના પ્રતીક સમાન સિયોતની ગુફાઓ પણ લખપતની અંદર આવેલી છે, જે કોટેશ્વર બૌદ્ધ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. 2000 વર્ષ કરતાં પણ વધુ સમયથી અડીખમ એવું કલ્પવૃક્ષ એ દયાપર મધ્યે માતાનો મઢ મા આશાપુરા, દેશદેવી મા આશાપુરા જ્યાં બિરાજમાન છે. દેશદેવી મા આશાપુરાની 6 ફૂટ કરતાં પણ વધારે મોટી મૂર્તિ, જે સ્વયંભૂ મૂર્તિ છે, તેવું માતાનો મઢ મંદિર પણ લખપતમાં આવેલું છે. નારાયણ સરોવર શ્રીમદ ભગવદ્ ગીતામાં જે 5 પવિત્ર સરોવરનો ઉલ્લેખ છે, એમાંનું એક સરોવર એટલે નારાયણ સરોવર. નારાયણ સરોવરમાં લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરી અને પુણ્યતા અનુભવે છે. ત્યાંથી સમુદ્ર કિનારે દેવોનો દેવ મહાદેવ કોટેશ્વર મહાદેવ આવેલા છે. જે સમુદ્ર પણ જેના પગ પંખાળે છે એવા કોટેશ્વર મહાદેવના દર્શન આપણે લખપતમાં કરી શકીએ છીએ. અલબેલો અબડાસો વીર અબડા અડબંગના નામે આ ઓળખાતો અબડાસા તાલુકો, એની એક આ ઝાંખી બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. નકશો છે, એ નકશા ઉપર જે જોવાલાયક સ્થળો છે અબડાસા તાલુકાના, જેમ કે જૈન પંચતીર્થ છે, કુળથર મત્યાદેવનો મેળો છે, ત્યાર પછી વીર અબડા અડબંગનું જે સ્થાન રામપર અબડાની પાસે આવેલું છે એ સ્થાનક છે. ત્યારબાદ તેરા હેરિટેજ વિલેજ, એ તેરા હેરિટેજ વિલેજ ગુજરાતનો એકમાત્ર હેરિટેજ વિલેજ છે આખા ગુજરાતમાં, અને એની પણ ટૂંકમાં પ્રદર્શની આપણે પાછળ એક બેનરમાં મૂકેલી જ છે કે દરબારગઢ છે, પછી વ્યૂ પોઈન્ટ છે, ઐતિહાસિક 3 તળાવ તેરાના. ત્યારબાદ તેરા બાંધણી કામ માટે આખા જિલ્લામાં પ્રખ્યાત છે, એની બાંધણી પણ અહીંયા પ્રદર્શનમાં મૂકેલી છે. જખો પોર્ટ જે મત્સ્ય બંદર માટે ગુજરાતમાં પ્રખ્યાત છે, એવા જખો પોર્ટ અને એનો QR કોડ પણ પાછળ દર્શાવેલો છે. મારું નામ અબુ અબેદા, अजरकपुर थी आयो यहाँ तो पहले शक्कर को रवे इनके घसे में आती प्रत चौड़ाई में आती मट्टी थी घसी इनते उठी आती અને પછી મશીન વડે આ ખોતરવામાં આવે અને હથોડી અને ટાંકડા વડે ખોતરવી અને પોર તૈયાર થઈ જાય અને પછી આવું બની જાય અને પછી છાપવામાં આવે. पहले काचा कपड़ आता है, काचे कपड़ के बाद हम एक दिन इस कपड़े को बेड़ी बंद करके रख देते हैं. फिर एक दिन के बाद बॉइलिंग करने के बाद कच्ची की वो लोट आता है पाउडर, उसके अंदर इसको भिगा के इसको रख देने का, सुखा देने का, फिर इसके ऊपर छापने का. ये क्रियाना है जहाँ पे ये लगेगा कलर वहाँ पे सब वाइट हो जाएगा. इसके अंदर काला का इसकी डटलाई है, इसका पोर जो इसके अंदर दूसरा लगा हुआ है जो ब्लैक में है. उसके बाद उसके अंदर फिर से लाल आ गया और ये जो आपको ऊपर दिख रहा है ना वो लकड़ा कर रहा था ना उसका भूका है. उसके बाद है ना वही उसके अंदर लाल लग गया है उसके ऊपर. फिर इसको इंडिगम बुनने का होता है. उसके बाद जो उसको धोतेंगे तो ये मरून होतेगा जहाँ पे वो क्रिया था वहाँ पे सब लाइट वाइट हो जाएगा. फिर इसको बॉयलर में डालते हैं
उसके बाद है ना वो फटेकड़ी होती है, उसको उसके ऊपर डालेंगे, जहाँ पर ये पीला होगा ना वहाँ पे सब लाइट लाल हो जाएगा। वैसे उसको इंडिगो करने का, उसके बाद दो डालने का और फिर हमारी अदरक तैयार हो जाएगी। નમસ્કાર, મારું નામ ધ્રુવ શુક્લ છે. હું સુપર કન્યા શાળા નંબર 2ની અંદર આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરી રહ્યો છું. અમારો જે સ્ટોલ છે એ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન સાથે સાથે કચ્છની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને લોકલ સંદર્ભની સાથે કેવી રીતે બાળકોને આપણે સારી રીતે ભણાવી શકીએ એ ઉદ્દેશ્યથી અમે આ સ્ટોલ કરેલો છે. તમે આ સ્ટોલમાં જોઈ શકો છો કે બધી જ વસ્તુઓ જે છે એમના શિક્ષણની અંદર આવતી 6 થી 8 ધોરણની અંદર જે શિક્ષણમાં આવતી એ બધી વસ્તુઓ અહીંયા રાખેલી છે. આગળ તમે જે જોઈ રહ્યા છો એ બધા મિનરલ્સ છે, કચ્છમાં જોવા મળતા બધા મિનરલ્સ છે જે બાળકો માત્ર ભણે છે, પ્રેક્ટિકલી અમે એને દેખાડીએ છીએ. સાથે સાથે પક્ષીઓ અંગે કે કચ્છની અંદર જે માઇગ્રેટરી બર્ડ્સ છે એ કયા પ્રકારના અને કેટલા આવે છે એની આખી ડિટેલ અમે આ બુકની અંદર તૈયાર કરી છે. સાથે સાથે લોકલ સંદર્ભની અંદર ઇતિહાસ કેવી રીતે ભણાવવો, ભુજનો ઇતિહાસ શું છે એની આખી એક બુક અમે તૈયાર કરેલી છે. આ સેક્શન્સની અંદર તમે જોઈ શકો છો કે 6 થી 8 ધોરણના બાળકોને ફોસિલ વિશે ભણવાનું આવે છે. તો અહીંયા બધા જ ફોસિલ્સ જે છે અમે અહીંયા રાખેલા છે. આ છે ટ્રી ફોસિલ્સ, જે અંદાજે 18.5 મિલિયન યર્સ પહેલાં આ ટ્રી હતું અને અત્યારે હવે એનો ફોસિલ થઈ ગયા છે. તો આ ફોસિલ કોને કહેવાય, ફોસિલની વ્યાખ્યા, કે કયા પ્રકારના ફોસિલ્સ આપણને કચ્છમાંથી જોવા મળે છે અને બાળકો પોતે અડે પોતે જાણે આ જે છે એ કચ્છમાંથી મળતું નાનામાં નાનું ફોસિલ એ છે જે અત્યારે લખપત તાલુકાની અંદર જોવા મળે છે. અને કચ્છમાં જોવા મળેલું મોટામાં મોટું ફોસિલ જે છે એ આપણા કચ્છ યુનિવર્સિટીની આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની અંદર ઇક્તોસોરસનું એક ફોસિલ છે જે અંદર રાખેલું છે. તો આ જ રીતે આ જે ધોળાવીરામાંથી ઓરિજિનલ વસ્તુઓ જે મળી છે 4000 વર્ષ પહેલાંની, આ બધી જ ઓરિજિનલ વસ્તુઓ અમે અહીંયા રાખી છે, જેથી બાળકોને લોકલ સંદર્ભની અંદર ઇતિહાસ કેવી રીતે ભણી શકે, આપણી કલા, આપણા વારસો એ વિશે બાળકો જાણી શકે, એનો અમારો આ ઉદ્દેશ્ય છે. અંજાર તાલુકો, પટેલ મુકેશ ભરતભાઈ, CRC ખેડૂત. હવે આપણે અંજારના વ્યક્તિ વિશેષની અંદર કે વ્રત સોનેજીભાઈ છે, જે 12 વર્ષની ઉંમરથી ચિત્રકામ કરે છે અને ભૂકંપ આવ્યા પછી એમને સતત 12 વર્ષની જે ભૂકંપથી માંડીને સતત એમને ભૂકંપને આખી એમની આર્ટ ગેલેરીમાં અંકારેલું છે કે 26 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો તો ભૂકંપનું પેઇન્ટિંગ, પછી ભૂકંપનો જ્યાં વધારે અસર હતી એ ડાયનાસોરના રૂપમાં છે, કે ધરતીનો છેડો ઘર તો ઘરનું પૂર્ણ વિરામ ધરતીકંપ, એટલે માણસનું ઘર જ ન રહે એમ. એવી રીતે પોતાની આખી ગેલેરી બનાવી છે ભૂકંપની ડોક્યુમેન્ટરી. પછી આપણે છે વ્યક્તિ વિશેષ, કે અંજાર તાલુકામાં જે વ્યક્તિ વિશેષ છે નાનામાં નાના વ્યક્તિ, તો ત્રિકમદાસજી મહારાજ છે, તો કે શિક્ષણમાં, પર્યાવરણમાં, બધી જગ્યાએ કે સર્વ સ્વીકાર્ય વ્યક્તિ. ગીતાબેન રબારી, પાબીબેન, રમણીકભાઈ સોમેશ્વર કવિ, માવજીભાઈ મહેશ્વરી કે જેમને MA પુસ્તકો ભણાવવામાં આવે છે. રમેશભાઈ દેવડિયા કાર્ટૂનિસ્ટ છે. અજય સોની ઉભરતા કવિ છે, લેખક. રાકેશભાઈ પટેલ, એમના અલગ અલગ પુસ્તકો છે. પછી આપણે ભૂકંપની યાદના રૂપની અંદર વીર બાળ સ્મારકની રચના કરવામાં આવી, કે જે બાળકો છે જે ભૂકંપની અંદર મૃત્યુ પામ્યા હતા, તો એ બાળકોની યાદમાં અત્યારે સરસ મજાનું વીર બાળ સ્મારક બનાવેલ છે. હવે અંજારની અંદર છે પાબીબેન. પાબીબેન એક 4 ધોરણ ભણેલા વ્યક્તિ છે. શરૂઆત એમણે પોતાના કાર્યક્ષેત્રની 6 વ્યક્તિઓથી કરેલી. અત્યારે એમની અંદર 300 જેટલી વધારે સ્ત્રીઓ કામ કરે છે. એમનું મુખ્ય કામ છે ભરતકામ. એમના બનાવેલા પર્સ જે છે એ હોલિવૂડ અને બોલિવૂડની પિક્ચરોમાં પણ વપરાઈ ચૂકેલું છે અને આ ઉપરાંત કોન બનેગા કરોડપતિમાં પણ એ એઝ અ ગેસ્ટ આવી ચૂકેલ છે. અંજાર તાલુકાની અંદર ઐતિહાસિક સ્થળ તરીકે જેસલ તોરલની સમાધિનો ઉલ્લેખ થાય છે,
જેની અંદર જેસલ જાડેજા નામનો જે એક ચોર લૂંટારો હતો તેને પળમાં પીર કરેલો તોરલ સતીએ તેની અહીંયા પ્રતિકૃતિ રજૂ કરવામાં આવેલી છે. કચ્છમાં અંજાર શહેર છે. અંજારમાં મોસ્ટ ઓફ સૌથી વધારે આહિર જ્ઞાતિ છે. આહિર જ્ઞાતિમાં 4 અલગ અલગ કાસ્ટ છે, જેનું આ બધું કચ્છી વર્ક છે. આ અલગ અલગ જે અમારા કચ્છીમાં તહેવારો આવે છે એના પ્રમાણે આના બધા જ મટીરિયલ્સનું યુઝ કરવામાં આવે છે.